ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરય તેજોવારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાત્વમહં વંદે પરમાનંદમાધવં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. સુખ કંદ સહજાનંદજી કમનીય મૂર્તે માધુરી. સુખ કંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી. છો વિમલ અમૃત ધામ વાસી સૌખ્ય રાશિ શ્રી હરે. છો વિમલ અમૃત ધામ વાસી
દાસી શ્રી હરિ હે ભક્ત જન પ્રતિપાલ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજો મય મહા અગણિત બ્રહ્માંડોડે તવ ધામ અક્ષરમાં હો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી અવતાર લઈ આવની વિશે સદ્ધર્મની ગ્લાની સમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચારો તમે નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળ ધર્મના સદ્ધર્મ સ્થાપ્યો છે ફરી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સામર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનો અજ્ઞાન ઘન હરવા વિભો હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી સધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગની વૃષ્ટિ કરી હે ભક્ત જન
ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દિવ્ય રૂડા આશીર્વાદ સાથે ચાતુર્માસ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણે શ્રી શિક્ષાપત્રીના 117મા શ્લોકની અંદર જે આજ્ઞા કરી છે આજ્ઞા અનુસાર શ્રવ્ય શ્રીમદ ભાગવત દશમ સ્કંદ આદરાત પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્ષે વાચ્યોથ પંડિતૈ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે હિન્દુ સંસ્કૃતિના સારરૂપ ગ્રંથરાજ શ્રીમદ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને માટે આજ્ઞા કરી છે. મારા સર્વે આશ્રિતોએ શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ છે એને નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો. કાયમ સાંભળવામાં અસમર્થ હોઈએ તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ કહે છે પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્ષે વાંચ્યોથ પંડિતે. નિત્ય વાંચવો, અનુકૂળતા ન હોય તો વર્ષો વર્ષ વાંચવો, એકવાર તો અવશ્ય મેં વાંચવો. ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદ માટે આ વિશેષ આજ્ઞા કરી. અને સ્વામિનારાયણ ભગવાને જે ચાતુર્માસમાં નિયમો કહ્યા એમાં પણ સૌથી પહેલા શ્રવણ ભક્તિ બતાવવામાં આવી છે. ભાષ્યકાર શતાનંદ સ્વામી શિક્ષાપત્રીના 117મા શ્લોકનું વિવેચન કરતા એમ બોલ્યા છે શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદનું વારંવાર વાંચન કરવાથી ભક્તના હૃદયમાં નિર્મળ ભક્તિની પુષ્ટિ થાય છે. કારણ કે ભાગવતજીના 10મા સ્કંદની અંદર મનુષ્ય જેની કલ્પના ન કરી શકે એવા અદ્ભુત દિવ્ય ચરિત્રો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની દિવ્ય શક્તિ વળી કરીને સારી ત્રિલોકીમાં પોતાના અસુર ભાવે હાહાકાર મચાવતા એવા કંસાદિક અસુરોનો રમત રમતમાં વધ કર્યો છે. શરદ ઋતુની રાત્રિમાં ગોપીઓની સાથે સાથે રાસ રમ્યા છતાં પણ અચલ નિશ્ચલ નિર્વિકારી રહ્યા. ભાગવતજીના 10મા સ્કંદનું વારંવાર આવર્તન કરવાથી 10મા સ્કંદને વિશે રહેલી રાજ પંચાધ્યાયની કથાનું શ્રવણ ને વાંચન કરવાથી માણસ વિષયથી નિવૃત્ત બને છે. ભગવાનના દિવ્ય ચરિત્રોનું વારંવાર શ્રવણ ને મનન કરવાથી ભગવાનનું દિવ્ય જે અલૌકિકપણું છે અલૌકિકપણું એ માણસને જાગૃત થાય છે. પણ હરિકથામાં શ્રદ્ધા પહેલા જોઈએ. શ્રદ્ધા એ સહિત સાંભળવાથી આપણા જીવનની પ્રતિકૂળતાઓ છે ને એમાં પણ અનુકૂળતા પ્રગટ થાય છે. શાસ્ત્રનું શ્રીમદ ભગવદ્ ગીતામાં વિધાન છે
અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતંચયત. શ્રદ્ધા વગર યજ્ઞમાં આપેલી આહુતિ, શ્રદ્ધા વગરનું કરેલું તપ, અસદિત્યુચ્ચતે પાર્થ ન ચ તત્ પ્રેત્યનો ઇહ. શ્રદ્ધા વગરનું એવી રીતે હરિકીર્તન કરેલું, હરિકીર્તન સાંભળ્યું હોય તો એના યથાર્થ ફળની પ્રાપ્તિ થતી નથી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 117મા શ્લોકની અંદર સુંદર વાત કરી છે. શ્રી શિક્ષાપત્રીના 98 શ્લોકમાં ભગવાન શ્રી હરિ બોલ્યા છે, શ્રીમદ ભાગવત સૈસુ સ્કંદવ દશમ પંચમૌ સર્વાધિક તયાજ્ઞયા કૃષ્ણ મહાત્મ બુદ્ધએ. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, અને વળી 8 સત્શાસ્ત્રો ને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ, તેનો 10મ સ્કંદ અને 5મ નામે જે 2 સ્કંદ છે, તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ જાણવાને અર્થે સર્વથી અધિક જાણવા. ભગવાનનું મહાત્મ, ભગવાનની મોટપ, આ બધું આપણે એનાથી જાણવા મળે છે. શતાનંદ સ્વામી વ્યાખ્યાકાર એમ કે ભગવાન શ્રી હરિ કેટલો વિવેક બતાવે છે. શ્રીમદ ભાગવતના અંદર 12 સ્કંદ છે. ભગવાનના અવતાર સ્વરૂપોનું તથા ભગવાનના મહાન ભક્તોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ 12 સ્કંદો છે એ ભગવાનના લીલાભૂતિ, નિત્ય વિભૂતિ નિરૂપણ કરનારા છે. બધા સ્કંદો કલ્યાણકારી છે. પણ શ્રી હરિ કહે છે, શ્રીમદ ભાગવતજીનો 10મ સ્કંદ અને 5મ સ્કંદ છે, એનો ભાગવતની અંદર સર્વોત્કૃષ્ટ મહિમા બતાવ્યો છે. 5મ અને 10મ સ્કંદનું શ્રવણ કરવાથી, વાંચન કરવાથી પરમાત્માના સ્વરૂપમાં દિવ્ય દ્રઢતા, દિવ્ય શ્રદ્ધા અને સર્વોત્કૃષ્ટ મહાત્મ છે, એ માણસના જીવનની અંદર પ્રગટ થાય છે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે એને વારંવાર સાંભળો, વારંવાર, હો, એક વાર નહીં, વારંવાર સાંભળો એમ કે ભગવાન. શ્રી શિક્ષાપત્રીના 99મા શ્લોકમાં ભગવાન શ્રી હરિ કહે છે, 10મ 5મ સ્કંદો યાજ્ઞવલ્ક્યસ્ય ચ સ્મૃતિ ભક્તિશાસ્ત્રમ યોગશાસ્ત્રમ ધર્મશાસ્ત્ર ક્રમેણ વૈ. અને 10મ સ્કંદ તથા 5મ સ્કંદ યાજ્ઞવલ્ક ઋષિની શ્રુતિ, આ 3 તે અનુક્રમે કરીને ભગવાન શ્રી હરિ કહે છે કે 10મ સ્કંદ છે એ અમારું ભક્તિશાસ્ત્ર છે, 5મ સ્કંદ છે એ યોગશાસ્ત્ર છે, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ છે, ભગવાન શ્રી હરિ કહે છે કે ધર્મશાસ્ત્ર છે. અને આ ઘોર કળિયુગમાં માણસને ભક્તિ સિવાય બીજો આશરો પણ નથી. હો, શ્રીમદ ભાગવત અને 10મ સ્કંદનો ભગવાન શ્રી હરિએ અપરંપાર મહિમા ગાયો છે. ભગવાન શ્રી હરિ ભગવાનની કથાનો પણ એવો મહિમા કહે છે. શિક્ષાપત્રીના 76મા શ્લોકમાં મહારાજ કહે છે, વિશેષ નિયમો ધાર્ય ચાતુર્માસે અખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સત્વશક્તસ્તુ માનવૈ. અને અમારા સર્વે જે આશ્રિત તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો ધારણ કરવા. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. ભગવાન શ્રી હરિએ વિશેષ નિયમોની જે વાત કરી છે ને, એમાં શ્રવણ છે ને સર્વથી શ્રેષ્ઠ કીધું છે. મહારાજે વચનામૃતમાં પણ એવું કીધું છે, જેને ભગવાનની કથા વાર્તામાં રુચિ નથી
એના જીવનમાં રૂડા ગુણ ના આવે. ભગવાનની કથા છે એ રૂડા ગુણોની ખાણ છે. માટે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સમસ્ત ધર્મકુળ આશ્રિત સંતોના આશીર્વાદથી શ્રાવણ માસનો મંગળ પ્રારંભ થયો છે. મહારાજે તો કાયમ માટે કથા સાંભળવા માટેની આજ્ઞા કરી છે, પણ આમાં થોડીક મહારાજે છૂટ એવી આપી કે અશક્ત હોય તો શ્રાવણ માસમાં સાંભળવી, ચાતુર્માસમાં, શ્રાવણ માસમાં. એટલે લગભગ આમાં તો બધા અશક્તપણું લઈ જ લે. શરીરનું અશક્તપણું ન ગણે સ્વામી, સમયનું અશક્તપણું છે. હમણાં ટાઈમ નથી કે છાપું વાંચવાનો ટાઈમ છે, ટીવી જોવાનો ટાઈમ છે, ઓટલે બેહવાનો ટાઈમ છે, અત્યારે બહાર બેહવાનું નથી તોય રખડવાનો ટાઈમ છે, 200 રૂપિયા દંડ ભરવા તેવડ નથી તોય બધો ટાઈમ છે. પણ ભગવાનમાં જ્યાં સુધી શ્રદ્ધા ન જાગૃત થાય ત્યાં સુધી આપણો સમય છે એ આપણે ભગવત સંબંધી કર્મમાં ખર્ચી ન શકીએ, વાપરી ન શકીએ. ભગવાન બહુ દયાળુ છે. મહારાજ કે આ 12 મહિના તો નહીં જ કરે, માટે શ્રાવણ મહિનામાં તો કરો. જીવનમાં ભગવાન સ્વામિનારાયણ જે 8 નિયમો બતાવ્યા છે, વિષ્ણુ કથાયા શ્રવણમ વાંચનમ ગુણ કીર્તનમ મહાપૂજા મંત્ર જાપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિ ચેતી નિયમા ઉત્તમામતા એતે સે કતમો ભક્તા. ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા કહેવી, વાંચવી, ગુણ કીર્તન કરવું. આ જે 8 નિયમો ભગવાને બતાવ્યા છે એમાંથી સરળમાં સરળ હોય ને તો ભગવાનની કથા છે. અને આજના દિવસે તો બહુ સરળ. અત્યારે જે સમય ચાલે છે એના પ્રમાણે કહીએ તો આ તો બધી ઘેરે બેઠા નિયમોનું પાલન થાય એવું છે. ભગવાનની કથા શ્રવણ કરવાનો નિયમ લીધો હોય તો ગાડીમાં બેઠા બેઠા સંભળાય, ઘરમાં બેઠા બેઠા સંભળાય, અગાસીમાં બેઠા બેઠા સંભળાય. ઘણા તો હુતા હુતા સાંભળતા છે. પણ આમાં તો કમસે કમ મર્યાદા સહિત કથાનું શ્રવણ કરાય તો વિશેષ ભગવાનનો રાજીપો થાય. પ્રગટ ભાવે, પ્રત્યક્ષ ભાવે શ્રવણ કરવા માટે બેસીએ તો આદરની સાથે જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા પણ, કદાચ હું નહીં જોતો હોઉં ને તમને, તમે ક્યાં બેઠા છો, કેવી રીતે કથા સાંભળો છો, માવો ખાતા ખાતા સાંભળો છો, ચા પીતા પીતા સાંભળો છો, વચ્ચે વચ્ચે વાતું કરી લ્યો છો. પણ ભાગવતજી તો બધું બાળે હો. અત્યારના ટેકનોલોજીના માધ્યમથી, ધર્મકુળના આશીર્વાદથી સ્વામિનારાયણ વડતાલ ગાદી વર્ગ આપણી જે વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ, આપણી ગોપીનાથજી મહારાજ યુટ્યુબ ચેનલ, આપણી શિક્ષા ટીવી યુટ્યુબ ચેનલ, કથા ખીચામાં આપણે હારો હારે હાલે. જો તો ભગવાને આ માણસને માટે, આ કળયુગના માણસને માટે કેટલા સરળ રસ્તા બતાવ્યા. ઘર મૂકીને હાલીને અડધો કિલોમીટર જવું પડે તો અઘરું બહુ પડે. માટે સમય ભગવાન શ્રી હરિની કૃપાથી સત્કર્મ કરવાનો પ્રાપ્ત થયો છે. અને મહારાજને અતિ પ્યારું શ્રીમદ ભાગવતજીનું 10મ સ્કંદ ભગવાન બાળકૃષ્ણલાલના પ્રાગટ્યથી આરંભીને પ્રભુએ જે અદ્ભુત ચરિત્રો કર્યા, પોતાના ભક્તોને માટે ભગવાન કેવી કેવી લીલાઓ કરે છે,
આદર સાથે એનું શ્રવણ કરીએ તો આપણા જીવનમાં પણ આવો પવિત્ર ગોપી ભાવ પ્રગટે. મહારાજે દશમ સ્કંદને ઉપમા કેવી આપી? ભક્તિ શાસ્ત્ર. શાસ્ત્રમાં ભક્તિના 8 પ્રકાર બતાવ્યા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણં પાદસેવનં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ શ્રવણં કીર્તनं વિષ્ણુ સ્મરણં પાદસેવનં અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યા આત્મનિવેદનમ અર્ચनं વંદનાં દાસ્ય સખ્ય આત્મનિવેદન સખ્યમાત્મનિવેદનમ સખ્ય આત્મનિવેદન 8 પ્રકારની ભક્તિમાં સર્વપ્રથમ કોઈને સ્થાન મળ્યું હોય તો એ શ્રવણ ભક્તિને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણ ભક્તિના પણ શાસ્ત્રમાં પાછા પ્રકારો બતાવ્યા છે. શ્રવણ ભક્તિના 2 પ્રકાર. વૈયાસકી કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિમાં પણ નારદી કીર્તન ભક્તિ. ભગવાનની જે કથાનું શ્રવણ કરીએ ગદ્યના રૂપમાં અને પદ્યના રૂપમાં. દશમસ્કંદના માધ્યમથી આપણે ગદ્ય અને પદ્ય 2 ભાવથી શ્રીમદ ભાગવતજીના દશમસ્કંદનું શ્રવણ કરવું છે. પણ શ્રદ્ધા વગર ફળની પ્રાપ્તિ માણસને થતી નથી. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ 12 કંદ છે, 18,000 શ્લોક છે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં પણ ભગવત પરાયણ થવાનું જો શ્રેષ્ઠ ઉપાય બતાવ્યો હોય તો ભગવત કથા જ છે. કથા સ્ત્વદીયા ભવપાશ મોચિની સુદૈવ તાપાત્રય તપ્ત દેહી રામ. 3 પ્રકારના તાપથી ત્રસ્ત થયેલો જીવાત્મા છે એના માટે ભગવાનની કથા છે એ સુધારૂપ છે, અમૃતરૂપ છે. અને ભાગવત ગ્રંથ છે ને આર્ષરસ્તર ઋષિઓનું નિર્માણ છે. ભગવાન વેદવ્યાસજી અને નારદજીનો દિવ્ય મિલાપ ને એમાંથી આ દિવ્ય ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે, ઉત્પત્તિ થઈ છે. શ્રીમદ ભાગવતજીમાં રહેલા આદેશો અને ઉપદેશો આપણું જીવન છે, એ આપણી મર્યાદા છે. શ્રીમદ ભાગવતજીના બતાવેલા વ્યવહારિક આધ્યાત્મિક નિયમો છે એ પ્રમાણે જો જીવવા મળીએ ને, જગતમાં અકદૃતિ પ્રકોપો જે ઉત્પન્ન થયા છે એ પણ ન થાય. પ્રકૃતિની સાથે આપણે ખેલવાડ ચાલુ કર્યો. શાસ્ત્રોની મર્યાદાને મૂકીને આપણે મનમાની જારથી ચાલુ કરી છે. મને કોઈ એક વોટ્સએપમાં
ફોટો બતાવ્યો હતો, કાર્ટૂન હતું, કાર્ટૂન. બળદ હોય ને ખેતીમાં, બળદ એને ખેતીમાં જોડે ને તો એને મોઢે શીકલા બાંધતા હતા. બળદના છોડી નાખ્યા. આપણે મોઢે આવ્યા. પ્રકૃતિની સાથે જે અનિષ્ટ આપણે કર્યું છે એનો બદલો આપણે અનિષ્ટના ભાવ રૂપે ભોગવવો જ પડશે, એમાં છૂટક્યો નથી. શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા, સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજાનો દિવ્ય સંવાદ. આપણે અકુદરતી થાય એટલે કુદરત આપણા ઉપર રૂઠે, નક્કી વાત છે. શ્રીમદ ભાગવતજી એમ કહે છે કે પરીક્ષિત રાજા અહિંસક રાજા હતો, અહિંસક, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ. પણ શાસ્ત્રો એમ કહે છે કે એની પાસે કંઈક અનીતિનું દ્રવ્ય આવ્યું એટલે એને જીવનમાં કુવિચાર આવ્યો. ક્યારેય નહીં હો. ભાગવતજીમાં તો શબ્દ પ્રયોગ કર્યો, એકદા ધનુરુદ્યમ્ય. એક દિવસ પરીક્ષિત રાજા હિંસાના વિરોધી હતા, પણ એક દિવસ એને હિંસા કરવાનો સંકલ્પ થયો. ધનુષ બાણ લીધો હાથમાં, સાથે પોતાના મંત્રીઓને લીધા. જંગલમાં મૃગયા કરવા માટે જાય છે. મૃગયા તો એના ઉપર બાણ નથી ચલાવી શકતા પરીક્ષિત રાજા, પણ જંગલમાં ભટકી ભટકીને અતિશય ભૂખ અને તરસ લાગી છે. કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા નથી. શમીક નામના ઋષિના આશ્રમ તરફ ગતિ કરી છે. માણસ અકુદરતી ક્યાં થાય છે એ જોવાનું. જ્યારે શમીક ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે, શમીક ઋષિ ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા. પરીક્ષિત રાજાએ જોયું આશ્રમમાં ઋષિવર ધ્યાનમાં છે. પરીક્ષિતને ખબર છે કે આ ધ્યાનમાં બેઠા છે. તૃષાતુર થયેલો માણસ, એને અકુદરતી વિચાર આવ્યા છે. શમીક ઋષિના ઉપર રીંછ ચડી છે, ક્રોધ ચડ્યો છે. મનમાં આમ થયું છે કે આ બાવો અમારા રાજ્યની હદમાં રહે છે, અમારા થકી સુરક્ષિત છે. આજીવન આશ્રમમાં આવું છું, મારું સન્માન નથી કરતો, પાણીનું નથી પૂછતો, અને રીસ ચડી. ભગવાનના સંતની આગળ, ભગવાનના મંદિરની અંદર આવીને સન્માનના સંકલ્પો થવા મળે એટલે સમજવું પડતીની નિશાની. ભગવાન કે ભગવાનના સંતને આગળ જવું ત્યારે તો દાસ થઈને જવું, દાસ. અત્યારે જે આ બધું હાલે છે ને એનું કારણ જ આ મોટા મોટા હાર અને માન છે, બીજું કઈ નથી. ધન બહુ થયું, સંપત્તિ બહુ થઈ, સાથે સાથે માન આવ્યું. પરીક્ષિત રાજાને અતિશય મનમાં ક્રોધ થયો છે. આશ્રમના વાડની અંદર કોઈ મરેલો સર્પ પડેલો જોયો. પરીક્ષિત રાજાએ ક્રોધમાં જે સંતનું હારથી સન્માન કરવાનું છે એની પાસે સન્માનની આશા રાખી, એટલેથી તો પાછો ન વળ્યો, પણ મરેલો સર્પ છે એ શમીક ઋષિના ગળાની અંદર નાખી દીધો. રીસમાં ભાગી ગયો. ભાગવતજી કહે છે કે શમીક પુત્ર શૃંગીને જ્યારે સમાચાર મળ્યા છે એને શાપ આપતા એમ કીધું છે, મારા પિતાના ગળામાં જેણે મરેલો સર્પ નાખ્યો છે એનો આજથી 7મે દિવસે તક્ષક નામના નાગના
દંશથી મૃત્યુ થાય. પૃથ્વીમાં હાહાકાર મચી ગયો. પ્રજાવત્સલ રાજા હતો. પરીક્ષિતની કથા આપણને એ બતાવે છે, થોડું ખરાબ કરશો, જાજુ ખરાબ થશે. થોડું સારું કરશો, જાજુ સારું થશે. પરીક્ષિતને જ્યારે સમાચાર મળ્યા છે ત્યારે ભાગવતજી એમ કહે છે કે પરીક્ષિત ઘડીના 6થા ભાગમાં પોતાના રાજ્ય, સંસાર, પુત્ર પરિવાર બધાનો ત્યાગ કરીને ગંગાજીને કિનારે આવ્યા છે. ઋષિમુનિઓની આગળ આવીને પ્રાર્થના કરે છે, મારા માટે હવે 7 દિવસ છે, મારો મોક્ષ થાય, મારું રૂડું થાય એવી વાત સંભળાવો. ભાગવતજી કહે છે કે મોટા મોટા ઋષિ મુનિઓ વર્ષોથી જે સાધનામાં મસ્ત છે, વિદ્વાનો, પંડિતો બધાએ ઓડ ખંજોળી છે. પરીક્ષિતને કહે છે કે આ અમારા ઉપર યુગના પરિવર્તન થઈ ગયા, તો પણ તમે અમને હજી મોક્ષની ફણક નથી અને તારે 7 દિવસમાં મોક્ષ લઈ લેવો છે. પણ તમન્ના જ્યારે જાગૃત થાય ને, તમન્ના, ત્યારે ઈશ્વર સામે આવે. હૃદયથી જ્યારે પરમાત્માની પ્રાપ્તિનો વલોપાત થવા મળે ત્યારે ભગવાન સામે આવે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ખુશાલ ભટ્ટને લેવા માટે ભગવાન સહજાનંદ સ્વામી ઠેઠ ટોરડા સુધી ગયા. તમન્ના, નોટ કમાવાની તમન્ના હોય તો ગમે ના જાય ને આપણે. કાંટા કાકરા ગમે એવી આંટી ગોટી જોઈ લેશું, પછી હાલો અહીંયા સોનું સસ્તું મળે છે, લઈ લ્યો જલ્દી. એવી તમન્ના પરમાત્માની પ્રાપ્તિમાં જાગૃત થવી જોઈએ ભાઈ. પરીક્ષિત રાજા ગંગાજીને કિનારે નિરાશ, મારી શું ગતિ થશે એવા નિરાશામાં બેઠા છે. પણ હૃદયમાં એવી તમન્ના જાગૃત થઈ છે ભાઈ. અને ભાગવતજી એમ કહે છે, ગર્ભ યોગેશ્વર સંત સુખદેવજી મહારાજ દિશારૂપી જેણે વસ્ત્રો પહેર્યા છે, જેના કલેવરના સ્પર્શથી પવન પણ પવિત્ર થઈ જાય છે, જેના પડછાયા માત્રથી પૃથ્વી પાવન બની જાય છે. 8 વર્ષની ઉંમર જેવા નિર્દોષ બાળક સુખદેવજી મહારાજ ગંગાજીને કિનારે આવ્યા છે. નિરાશ બેઠેલા પરીક્ષિત રાજાના માથા ઉપર હાથ મૂક્યો છે. સુખદેવજી મહારાજનો હાથનો સ્પર્શ થતા પરીક્ષિતના રોમ રોમમાં શાંતિનો, પ્રાપ્તિનો અહેસાસ થયો છે. સુખદેવજી મહારાજના ચરણારવિંદ પકડ્યા છે. પરીક્ષિત પૂછે એ પહેલા સુખદેવજી મહારાજે કીધું છે કે તને ભગવાન હું ભેટાડી દઉં. અને શ્રીમદ ભાગવતજીનો દિવ્ય પ્રારંભ થયો. ગંગાજીને કિનારે ગર્ભ યોગેશ્વર સંત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવવાનો પ્રારંભ કર્યો. ભાગવતજીના 9 સ્કંદ સુધી ભગવાનને ભગવાનના દિવ્ય અવતારોના ચરિત્રો આવે છે. મોટા મોટા રાજાઓ, ઋષિમુનિઓ, આ ભક્તોના ચરિત્રો આવે છે. છેક 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અનેક રાજાઓના, અનેક ઋષિમુનિઓના, અનેક ભગવત ભક્તોના જે ચરિત્રો છે શ્રીમદ ભાગવતજીમાં, પછી ભગવાન પધારે છે.
ભગવાનના અવતારો, ભગવાનના કલા અવતારો, એના ચરિત્રો શાસ્ત્રોમાં ભાગવતજીના 9 સ્કંદ સુધી બતાવવામાં આવ્યા છે. મોટા મોટા રાજાઓના ચરિત્રો, અધ્યાયોના અધ્યાયો ભર્યા છે આમાં. કે રાજાનું મહાત્મ્ય કેમ છે. શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનની સાથે જેનું જોડાણ છે એવા માણસનું ચરિત્ર છે એ ગેય ચરિત્ર છે. કપડું છે ને એ સીવાણા પછી શોભા આપે. કપડાના સરસ મજાના વાઘા સીવડાવો ને તો એ શરીરને શોભા આપે. એવી રીતે માણસનું જે જીવન છે, માણસનું જે ચરિત્ર છે એ પરમેશ્વર સંબંધી હોય તો એનું ચરિત્ર શોભારૂપ થાય, મહાત્મ્ય વાળું થાય. દુકાનેથી અનાજ લાવો, ઘેરે સાફ કરે બેનો, અંદર કચરો હોય, અંદર કાકરા હોય. દુકાનેથી લાવો ને ત્યારે ઘઉંના, બાજરાના, ચોખાના, દાળના જે ભાવ હોય ને એ ભાવના જ કાકરા અને કચરો બધું એ જ ભાવમાં આવે. કારણ કે ઘઉંની સાથે છે, એની ભેગું છે. એને સફાઈ કરીને વીણીને પછી કિલો 2 કિલો જુદું કાઢી નાખો, પછી દુકાનવાળાને વેચવા જાવ તો કેટલા આવે. કારણ કે સમર્થવાન જે પદાર્થ છે એનાથી એની દૂરી થઈ ગઈ, એટલે એની કિંમત વહી ગઈ. આપણા સંસારમાં, રાજકારણમાં નથી હાલતું. જુઓ ને, કોઈ મંત્રી હોય ને તો કે આ એનો પીએ છે, એટલે એની કિંમત હોય. પાછી આના એની યારે ઓળખાણ છે, એની કાંઈ કિંમત નથી. કોની સાથે ઓળખાણ છે એની કિંમત છે એની. એ બેન વાંધો પડી જાય તો પછી એને કોઈ પૂછે નહીં. મંત્રીનું હાલે, સરપંચનું હાલે. બેન પિતા પિતા ડખો થઈ ગયો હોય અને સરપંચ કાઢી મૂકે તો પછી ઉપાધિ થાય. એમ પધારો. ભગવાન છે ને, ભગવાન એની સાથેનું જે જોડાણ છે એ માણસને, મહાનને મોટા બનાવી દે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું છે કે રાજન, 7 દિવસ તો બહુ મોટો સમય છે ભાઈ. પરમાત્માની પ્રાપ્તિમાં આપણો વિચાર ને ગતિ બહુ મહાન છે, આપણી શ્રદ્ધા મહાન છે. એમાં ઉંમરની કઈ મર્યાદા નથી લખી. ભાગવતજીમાં ધ્રુવ અને પ્રહલાદજીને 4-5 વર્ષની ઉંમરમાં ભગવાન મળી ગયા. આજ ભાગવતમાં સૌભરી જેવા ઋષિએ યમુનાજીના ધરામાં રહીને હજારો વર્ષ સુધી સાધના કરી, યુગનું પરિવર્તન થઈ ગયું, તોય ભગવાન ન મળ્યા. તોય એને માયા જ મળી. કર્મ અને વિચારમાં વિવેક હોય તો પરમાત્માની પ્રાપ્તિ થાય. પરીક્ષિત રાજા તો હવે અનાસક્ત થઈને આવ્યો છે, સંસારને બધું ભૂલીને આવ્યો છે. એટલે સુખદેવજી મહારાજ એને પાત્ર જાણીને આવ્યા છે. અને પાત્રતા વગર મળેલું હોય તો પણ ઢોળાઈ જાય. ફૂટલા પાટલા પાત્રમાં ગમે એટલું ભરો તો ભેગું થોડું થાય, એ તો વહી જાય. એટલે શાસ્ત્રોમાં વારંવાર લખાણું છે, કુપાત્રને ન દેવી. શિક્ષાપત્રી માટે મહારાજે સ્પેશિયલ શબ્દ પ્રયોગ કર્યો કે આ શિક્ષાપત્રી છે, કુપાત્રને ન દેવી. જેને એનો આદર ન હોય એને ન દેવી. એટલે 9 સ્કંદ સુધી રાજાઓ, ઋષિમુનિઓ અને ભગવાનના જે અવતારો, કલા અવતારો છે, ભગવાનની વિભૂતિઓ, એના અદ્ભુત ચરિત્રોનું વર્ણન કર્યું છે.
શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદમાં ભગવાન બાળપ્રભુના પ્રાગટ્યની લીલાથી આરંભી અને પછી ભગવાન બાલકૃષ્ણલાલ ભગવાન દ્વારકાધીશે જે ચરિત્રો કર્યા એ અદ્ભુત ચરિત્રો આવશે. વાલા ભક્તજનો, આમ તો ઘણા મહિનાઓ પછી ભાગવતજીની કથા, એમાં 10મ સ્કંદની કથા કહેવાનો અવસર મને મળ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી લાલજી મહારાજશ્રીએ જે દિવ્ય પ્રેરણા કરી, આજ્ઞા કરી, મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી વિશ્વવલ્લભ સ્વામી, આ બધી ગોઠવણ છપૈયા સ્વામી, સંતો, અને અત્યારે આ કરવાનો અવસર છે. ભગવાને ભજન કરવાનો એવો સરસ મોકો આપ્યો છે. આમ તો સાધુ થયા હોય ત્યારે ભજન કરવા જ થયા હોય, પછી સમય માણસને અલગ અલગ જગ્યાએ લઈ જાય. આપણે વાક સમયનો કાઢીએ, પણ અંદર રુચિ ન હોય તો પછી કોઈ વ્યવહારમાં, કોઈ વહીવટમાં, કોઈ ક્યાંય જેની જેવી રુચિ એ તરફ ગતિ થતી હોય છે. પણ ભગવત કૃપાથી ભગવાનની આજ્ઞા અનુસાર આ 10મ સ્કંદની કથા, એનો કહેવાનો અવસર ધર્મકુળની આજ્ઞાથી અહીંયા પ્રાપ્ત થયો છે. ભગવાન બાલકૃષ્ણલાલના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરવું છે. પણ વાત પહેલી છે, ભગવાનની કથા મન દઈને સાંભળવી જોઈએ. આપણું તન કથા મંડપમાં પડ્યું હોય, આપણું મન કપાસમાં દવા છાંટતું હોય, કોઈનું દુકાને વહી ગયું હોય, કોઈનું ધંધાએ વહી ગયું હોય, કોઈનું હાવ બગડેલું હોય ને તો કોકની યાર બાજવા વહી ગયું હોય કે આજ હામો ન મળ્યો, નકર આજ એના ભૂકા કાઢી નાખવા હતા. બેઠો હોય કથામાં, આપણને કે આ તો બેઠો છે, પણ એ ઓળું જ હોય ખાલી. મને સહિત સાંભળેલું હોય તો એ સાર્થક થાય. આપણે ત્યાં કહેવત પણ છે ને, મન હોય તો માળવે જવાય. ઘણી વાર કોઈકને કામ છે ને, તો આજ મારું મન નથી બરોબર, તો બે હેઠો બીજું મન થાય તે દિવસ. તને જ્યારે મન થશે ને ત્યારે ત્યાં કાર્ય પૂરું થઈ ગયું હશે. હરિચરિત્રમાં, ભગવાનની ભક્તિમાં, કથામાં મનને સદા જાગૃત રાખવું, શ્રદ્ધાવાન રાખવું. ગીતામાં ભગવાન કૃષ્ણનું વાક્ય છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન માણસ જ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે. આપણે પણ મંગળ, આજે શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે. પૂરો શ્રાવણ માસ 10મ સ્કંદની કથા સમય અનુકૂળે 9 થી 10:30 કાયમને માટે કરીશું આપણે. અને આમાં ભારે મજા આવે. સામે કોઈ મોઢું તો ન બગાડે. એટલે જાજા બેઠા હોય ને તો કોકને ન ગમે, એને એમ થાય કે મારી ઉપર આંચકો મારે તો મોઢું બગાડે. વળી કોક ઊંચો નીચો થાય, આગો પાછો થાય, કોકને વળી ચાની તલપ લાગે. આમાં બધાને લાગે તો ખરી જ. ઘણા એને તો સવારનો પછી ચા બહુ ભાવે. તે સાંભળતા પી લે તો આપણને તો ખબર નહીં પડે કઈ. એટલે આપણા માટે તો બહુ સરસ અવસર છે. અને ભગવાનની કૃપાથી ટેવાયેલા છે. 2-3 જણા હોય તોય, કોઈ ન હોય તોય. અને
સમજણની સાથે વાત કરીએ તો 50,000 માણસ હોય કે 5 માણસ હોય, એક હોય, આપણે બોલવામાં તો એટલું જ બળ પડે. વાહન ટ્રક ને એવું હોય ને તો જેટલો વજન વધારે ભરો એટલું ડીઝલ વધારે ખાય, એન્જિનને વધારે મુશ્કેલી થાય, ડ્રાઈવરને તે થોડું કેવરા લોડિંગ વધારે હોય તો. પણ આમાં તો ભગવાને કેવી કૃપા કરી, ગમે એટલા સામે બેઠા હોય, આમાં કાંઈ વજન ન થાય ને ભજન જ થાય નકરું. એટલે ખૂબ આનંદથી ઉત્સાહથી ભગવાનની કથામાં મસ્ત બનવું છે. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદનો આપણે પ્રારંભ કરીએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો. 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 રાગ્નમ ચો ભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. રાગ્ન ચો ભયવંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. ચરિતમ પરમાદ્ભુતમ. ચરિતમ પરમાદ્ભુતમ. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાના 9 સ્કંદ સુધી સૂર્યવંશ ચંદ્રવંશના જે રાજાઓ છે એના અદ્ભુત ચરિત્રો છે એની કથાનું શ્રવણ કરાવ્યું. 10મ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રાર્થના કરે છે, પ્રશ્ન કરે છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રામનામ ચોભય વંશાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે સુખદેવજી મહારાજ, હે ગુરુદેવ, આપે મને ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓના અદ્ભુત ચરિત્રો એની કથાનું શ્રવણ કરાવ્યું. હવે મારે ભગવાન યદુવંશની અંદર જે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે એના ચરિત્ર સાંભળવાની તમન્ના છે, માટે આપ મને એના ચરિત્રો સંભળાવો. આપણે 9મ સ્કંદમાં બલરામને રોહિણી પુત્ર કહ્યા, દેવકીના પણ પુત્ર કહ્યા. માતાના બીજા જન્મ સિવાય 2 માતાનો પુત્ર કઈ રીતે થઈ શકે? દેહ ધર્યાવાના આ વાત કેમ સંભવ બને? મુકુંદ ભગવાન પિતાનું ઘર મૂકીને ગોકુળમાં શા માટે ગયા? વ્રજ અને મથુરામાં રહીને ભગવાન મુકુંદે ભગવાન કૃષ્ણએ શું શું લીલાઓ કરી? કંસ તો ભગવાન કૃષ્ણનો મામા થતો હતો. ભગવાન કૃષ્ણએ મામા કંસને શા માટે આણ્યો? દ્વારકામાં ભગવાન કૃષ્ણએ કેટલી રાણીઓ કરી? એ આદિ જે શ્રી હરિના ચરિત્ર છે એ મારે સાંભળવા છે. તમારા શ્રીમુખથી ભગવાનના ચરિત્રો ના જે શબ્દો કથામૃત નીકળે છે તેનું પાન કરવાથી મને પરમ તૃપ્તિ થાય છે. ક્ષુધાન બાદ તે મને ભૂખ નથી લાગતી, તૃષાન બાદ તે મને ભૂખ અને તરસ કાંઈ નથી લાગતું. આને તાલાવેલી કહેવાય હો, તાલાવેલી.
ચાલુ કથામાં આપણે તો બાજુમાં બોટલ લઈને બે હો પાછા ઘૂંટડો પીધા જ કરે. આપણને એવું લાગે કે જાણે વેરાણ વનમાં બેઠો છે. ઉપર પંખા ફરતા હોય, ફુવારા હોય, બહુ બીક લાગે, ગળું વયું ન જાય, જાણે તાણીથી કાયમ કીર્તન બોલતો હોય. પરીક્ષિત રાજાને ભગવત ચરિત્રનું શ્રવણ કરવામાંથી ભૂખ અને તરસ બે જાણે મરી ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે. ભગવાનના ચરિત્ર શ્રવણની વાત જ્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કીધી છે, સુખદેવજી મહારાજને પણ બહુ આનંદ થયો. આપણને બહુ ગમતું હોય એવી વાત કોઈ પૂછે ને તો મજા આવે કહેવાની. આપણને અણગમતી કોઈ વાત પૂછે ને તો સામે કહેવું પડે એમ હોય તો કહે ખરા, પણ મરતા એમાં કઈ મજા ન આવે. આ તો ભાવતું મળ્યું, આપણે ત્યાં કહેવાય દોડવું તું અને ઢાળ મળ્યો. સુખદેવજી મહારાજને ભગવાન બાળકૃષ્ણ લાલના અદ્ભુત ચરિત્રો કહેવાની મનમાં ખૂબ તમન્ના હોય અને આવો યોગ્ય શ્રોતા પ્રાપ્ત થાય. પાછો શ્રોતાની પણ યોગ્યતા જોઈએ, નકર મરુભૂમિમાં વાવેલું જેમ ઉગે નહીં, ધૂમ સહિત યજ્ઞમાં હોમેલું દ્રવ્ય છે, અગ્નિ પ્રજ્વલિત ન થાય તો એ તો ધુવાડા જ થાય. એમ શ્રદ્ધા વગરનું જે છે ને એ બધું પહોંચે નહીં. સુખદેવજી મહારાજને પરમાનંદ થયો છે. પરીક્ષિત રાજાએ ભગવાનના ચરિત્રો સાંભળવાનું કીધું ને. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન સાંભળ, અસુર રાજાઓના ભારથી આ પૃથ્વી અતિશય પીડાવા લાગી છે. આ પૃથ્વી ઉપર જાણે અત્યાચાર ચાલુ થયો છે. પૃથ્વી ઉપરથી જાણે સત્કર્મના બીજનો નાશ થવા લાગ્યો છે. એટલું બધું કુકર્મ થાય છે કે સત્કર્મ તો એમ કહેવાય છે કે એના ઠેલામાં જતું રહે. પૃથ્વી જ્યારે અતિશય પીડાણી છે. સુખદેવજી મહારાજ કહે છે હે રાજન, પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું છે. ગાયનું રૂપ લઈને રડતી રડતી બ્રહ્માજી પાસે ગઈ છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાય એને માં કહેવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવું કહેવામાં આવે છે. આજે આ બધું સિદ્ધ થવા લાગ્યું છે. સારા સંસારને નિરોગી રહેવું હશે, માણસે નિરોગી રહેવું હશે, પૃથ્વીને ફલવતી બનાવવી હશે તો ગાયો સિવાય ઉદ્ધાર નથી. ભગવાન કૃષ્ણને ગાયો બહુ વાલી હતી. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને પણ ગાયો એટલી જ વાલી હતી. ગાયે પૃથ્વીનું રૂપ ધારણ કર્યું છે. સમયની બલિહારી છે ભાઈ. અત્યારે સૌથી વધારે આ જગત પીડતું હોય તો ગાયોને ગોવંશને પીડે છે. એને જરૂરિયાત હોય ત્યાં સુધી રાખે, પછી એને બહાર રખડતા મૂકી દે. એમાંય જે શહેર સિટી હોય એમાં જે ગોવંશ રખડતો હોય છે એની તો બહુ દુર્દશા. પ્રતિબંધિત પોલિથીન, પ્લાસ્ટિક, અભક્ષ્ય વસ્તુઓ બધી જે ઉકરડામાં નાખી હોય એ ખાય અને ગાયોનો નિર્વાહ કરે છે. અતિશય દુઃખની વાત છે. જીવનમાં આ બધા જે સંકટો આવે છે ને, સંકટો
આપણે વાવેલા ઉગે છે, આપણે વાવેલા. જીવનમાં સદાને માટે ગોરક્ષા, ગોપૂજા, ગાય આપણા વ્યવહારનો, આપણા જીવનનો એક અંગ બને, એના માટે કોશિશ કરજો. પૃથ્વીએ પણ ગાયનું રૂપ ધારણ કર્યું છે. ગા છે, મા છે હો, પરોપકાય દુહંતી ગાવા. પરોપકારને માટે ગાય છે એ દૂધ આપે છે. નિષ્ઠુર માણસ એના વાછરડાને પણ દૂધને બતાવવા દેતો નથી. એના દોષના ભાગરૂપે જોવો, આજે માણસે સિન્થેટિક દૂધ પીવું પડે છે, ભેળસેળ વાળું પીવું પડે છે, જેમાં દૂધનો અંશ પણ ન હોય એવા કેમિકલ્સોથી બનાવેલું દૂધ છે એને પીવું પડે છે. જે વસ્તુની જરૂરિયાત છે એટલી વસ્તુનું જો ઉત્પાદન ન થાય તો પછી માણસે આ કષ્ટ ભોગવવું જ પડે. આજે મને કોઈ કહેતું હતું, આપણે જે અમૂલ ડેરી છે, વિશ્વમાં જેનું નામ છે, એમાં પણ કોઈ એવા લોકોએ ટન મોઢે ડુપ્લિકેટ ઘી ભેળવવાની કોશિશ કરી, પકડાઈ ગયા. પણ આવું ક્યારે કરવું પડે? આપણને ઓરિજિનલ વસ્તુ મળતી નથી, જરૂરિયાત છે અને ભેગી મળતી નથી, એટલે આ કૃત્રિમ ઉત્પાદકો છે એનું ચાલ્યું જાય છે. શક્ય બને તો ગાયોને પાળજો, એની સેવા કરજો. દવાખાનામાં જેટલા જતા રહે ને એટલા એક ગાયની સેવા કરવામાં નહીં જાય. ઉપરથી આપણું જીવન નિરોગી થશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, અસુર રાજાઓના ભારથી જ્યારે પૃથ્વી પીડાને પામી છે ત્યારે ગાયનું રૂપ ધારણ કરી સર્વપ્રથમ બ્રહ્માજી પાસે ગઈ છે, પોતાના દુઃખની વાત કરી છે. પૃથ્વી દેવી કહે છે કે હે બ્રહ્મન, હવે આ પૃથ્વી કહે છે કે મને આ અધર્મનો ભાર સહન કરવાની મારામાં શક્તિ નથી. કેટલું સહન કરવું? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પૃથ્વીનું દુઃખ છે એને સાંભળી સ્વયં બ્રહ્માજી દેવો અને શિવજીને લઈને ભગવાન નારાયણની પાસે પધાર્યા છે. ભગવાન નારાયણની પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હવે આ પૃથ્વીના ઉપર આપ કંઈક કૃપા કરો. અતિશય પીડિત છે, અતિશય દુઃખ પામી છે. રાજાઓ અત્યાચારી થયા છે, અતિશય હિંસા થાય છે, માણસ વિષયી બન્યો છે. હવે આ પૃથ્વી એના માટે બધું અસહ્ય થઈ ગયું છે. દેવતાઓ અને શિવજીએ સહિત ભગવાન નારાયણની પાસે જ્યારે બ્રહ્માજી આવ્યા છે, બધાએ ભગવાન નારાયણની સ્તુતિ કરી છે, ત્યારે આકાશવાણી થઈ છે. બ્રહ્માજીએ આકાશવાણી સાંભળીને દેવોને કીધું છે, મને ભગવાને કીધું છે હે દેવતાઓ, હે પૃથ્વી, મેં પૃથ્વીનું સર્વસ્વ દુઃખ છે એને જાણી લીધું છે. દેવતાઓને કહે છે કે તમે બધા યદુકુળની અંદર યાદવોમાં જન્મ ધારણ કરો. સ્વયં ભગવાન નારાયણ પણ શ્રી કૃષ્ણ રૂપે વસુદેવને ઘેર જન્મ લેશે.
દેવોને ઋષિમુનિઓને જન્મ યદુકુળમાં ધારણ કરવાનું કહીને બ્રહ્માજી સત્યલોકમાં ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એ સમયે બરોબર મથુરાની અંદર એક ઘટના બને છે. મથુરાના ઉગ્રસેન રાજા ખૂબ સત્યવાદી, પણ પોતાના પુત્રના ઉપર નિયંત્રણ ન રાખી શક્યા. શ્રોતાજનો, સંપત્તિ કમાવાની લાયમાં તમારી સંતતિના સંસ્કારોમાં ધ્યાન નહીં આપો તો એ સંપત્તિ તમને સુખી કરશે કે દુખી કરશે તો તમે જ વિચારતા થઈ જશો. સંપત્તિ કરતા પણ વિશેષ માન તમારી સંતતિના સંસ્કારને માટે આપો, એના માટે સમય કાઢો. ઉગ્રસેન મહારાજાએ ખૂબ રાજ્યો જીત્યા છે, ખૂબ સંપત્તિ, મથુરાનું બહુ મોટું રાજ્ય. રાજ્યના આસક્તિના અતિરેકમાં પોતાના પુત્રને દિવ્ય સંસ્કારો આપવાનું ભૂલી ગયા. ભાગવત તો એમ કહે છે કે કંસે જ્યારે યુવાન થયો છે ત્યારે અક્રૂર એના પિતાને કહ્યું છે, મને હવે રાજ્ય આપી દો. ઉગ્રસેન મહારાજાને કીધું છે કે મને રાજ્ય આપો, હવે તમે બુઢા થયા, ગઢા થયા. ઉગ્રસેન મહારાજાને ખબર હતી કે હવે આ પાછો વળે એમ છે નહીં, આના હાથમાં રાજ્યની દોરી સોંપાય પણ નહીં. લાયકાત વગરના માણસોની પાસે જ્યારે રાજ્યની ડોર આવે છે ત્યારે ઘણી બધી અનહોની થતી હોય છે. ઉગ્રસેન મહારાજા જ્યારે ના પાડે છે ત્યારે ભાગવતજી એમ કહે છે, ઉગ્રસેન મહારાજાએ કીધું છે કે તું છાનો મનો રે, નકર હમણાં તને પૂરી દેવો પડશે. કંસે તાળીનો ધ્વનિ વગાડીને કીધું છે કે તમારી તાળી હવે બોધી થઈ જશે. કંસે તાળી પાડી છે ને સૈનિકો આવ્યા છે, સગા બાપને કેદમાં પૂરી દીધા છે. કંસ પોતાની જાતે રાજા થઈ બેઠો છે. હવે કંસનું શાસન મથુરામાં ચાલે છે. તપ કરી કરીને ખૂબ શક્તિમાન થયેલો છે. સહસ્ત્ર હાથીઓનું એની ભુજામાં બળ હતું. આટલો સમર્થ, આટલો શક્તિશાળી, પણ એની શક્તિનો એને સદુપયોગ ન કર્યો, એની શક્તિનો એને દુરુપયોગ કર્યો. જેમ રામાયણમાં રાવણની પાસે ઓછી શક્તિ હતી, દેવતાઓ તો એને ત્યાં નોકરી કરતા હતા, વાયુ વાળી જતા હતા, વરુણ પાણી ભરી જતા હતા. ભગવાન ભોળાનાથ તો એના હોંકારે હાજર રહેતા હતા. ઇન્દ્રાદિક દેવતાઓ તો થરથર ધ્રુજતા હતા. એટલું સામર્થ્ય હતું. પણ શક્તિનો દુરુપયોગ કર્યો, સોનાની લંકા પડી રહી હોય એના. કંસની પરિસ્થિતિ આવી છે. હવે એને કહે કોણ? આપણે ત્યાં કહેવત છે ને, સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? સુખદેવજી મહારાજ કહે છે, કંસ અતિશય અત્યાચારી થયો છે. એને સંપત્તિનો દેખાવ કરવાનો બહુ છે. પોતાની ધર્મની બેન દેવકી એને ધર્મની બેન બનાવેલી. ઉગ્રસેન મહારાજાના ભાઈના દીકરી હતા દેવકી. નગરમાં વાતો થવા લાગી છે કે ઉગ્રસેન મહારાજા રાજા હોત તો
પોતાની માનેલી દીકરીને કેવી ધામધૂમથી વિવાહ કરત. કંસને કાને વાત અથડાણી છે. કંસને મનમાં એમ થયું છે કે મારો બાપ શું એને પરણાવે, હું જગતમાં ડંકા વાગે એવી રીતે મારી બહેનના લગ્ન કરાવું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, વસુદેવની સાથે દેવકીજીનું વિવાહ નક્કી થયું છે. કંસે પોતાના હાથે પોતાની બહેનનું કન્યાદાન દીધું છે. કદાચ એ સદીમાં કોઈ પોતાની બહેનને આવી રીતે ન પરણાવી હોય એવા ધામધૂમથી વિવાહ કર્યા છે. દેવકીજીને જ્યારે વળાવવામાં આવે છે ત્યારે દાયજો આપવામાં આવ્યો છે. વસુદેવ ને દેવકી જ્યારે રથમાં બેઠા છે, કંસને તો હવે દેખાડી જ દેવું છે. સત્કર્મ દેખાડી દેવા માટે ન કરવું, સત્કર્મ પરમાત્માને રાજી કરવા માટે કરવું. ઘણા બધા કાર્યો કરતા હોય છે પણ દેખાડી દેવા કરતા હોય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, કંસે પોતે રથની લગામ હાથમાં લીધી છે. રથ જ્યારે આગળ ચાલ્યો છે, જબરજસ્ત દાયજો આપ્યો છે. પહેરાણીમાં દેવક રાજાએ વળાવતી વેળાએ સોનાના હારવાળા 400 હાથીઓ, 1500 ઘોડાઓ, 1800 રથો, 200 દાસીઓ, આ બધું જ્યારે વળાવ્યું છે અને કંસ પોતે જ્યારે પોતાના હાથમાં વસુદેવને દેવકીને વળાવવા માટે જે રથમાં બેસાડ્યા છે એની લગામ લગાવી અને જ્યારે હાલ્યો જાય છે, ચારે દિશામાં કંસનો જય જયકાર થાય છે. ગમે એ તો જય જયકાર છે, નથી ગમતું એ ડબલ જય જયકાર કરે છે. કારણ કે અહીંયા સત્ય કહેવાનો કોઈને અધિકાર જ નહોતો. કંસનું કર્મ એ જ સત્ય કહેવાય. કંસ બોલે એ જ સાચું, એનો કોઈ વિરોધ ન કરી શકતું. કંસ જ્યારે લગામ લઈને નીકળ્યો છે, રથ આગળ જ્યારે ચાલ્યો છે દેવકી વસુદેવનો, અને એ સમયે આકાશવાણી થઈ છે, અસ્યાસ્તામ અષ્ટમો ગર્ભ હંતાયામ વહસે બુધ. હે મૂર્ખ, હે મૂઢ, તું જેનો રથ હાકી રહ્યો છે એ તારી બહેનનો 8મો ગર્ભ તારા નાશનું કારણ બની જશે. મરવાનો એટલો બધો બીક હતી ભાઈ, એટલો ફફડ્યો. મરવાની વાત સાંભળી કેવો સુરવીર હતો, પણ ફફડી ગયો. અશ્વની લગામ છે એનો ઘા કરી રથ ઉપરથી છલાંગ મારીને નીચે ઉતર્યો. મ્યાનમાંથી ખડગ બહાર કાઢ્યો, દેવકીજીનો ચોટલો પકડ્યો. મારવા માટે સુખદેવજી મહારાજ કહે છે જ્યાં હાથ ઉગામ્યો છે, વસુદેવજી બોલ્યા છે, મૃત્યુર જન્મ વતામ વીરઃ દેહે ન સહજાયતે અદ્યવાબ્દ શતાંતે વા મૃત્યુર વૈ પ્રાણીનામ ધ્રુવ. હે સુરવીર, મૃત્યુ તો માણસનું ગમે ત્યારે થવાનું છે. ભલા માણસ, એ તો દેહ આવે ને ત્યારે મૃત્યુ સાથે આવે છે. મૃત્યુર જન્મ વતામ વીરઃ દેહે ન સહજાયતે, એની સાથે સાથે જાય છે. આજે થાય કે 100 વર્ષ પછી થાય, એ થવાનું અવશ્યંભાવી છે. સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવજી કીધું છે કે હે વીર, દેહની સાથે પ્રાણીઓનું મૃત્યુ જન્મે છે. આજ કે 100 વર્ષ પછી જવાનું જરૂર છે. મૃત્યુને રોકવાને બેનને મારવી તે ઠીક નથી હો. તારું મૃત્યુ રોકવા તારી બેનની હત્યા, અબળાની હત્યા, મીંડોળ બંધી બેનને મારવા માટે તું તૈયાર થયો છો ને, તારા માટે એ ઠીક નથી. જગતમાં નિંદાનું પાત્ર બનીશ. કંસ સાંભળવા તૈયાર નથી. સુખદેવજી મહારાજ કહે છે કે વસુદેવે છેવટે કીધું છે, હે કંસ સાંભળ, તને તારી બેન થકી તો કાંઈ ભય નથી ને.
દેવકીના 8મા સંતાન થકી તને ભય છે. જા હું વચન આપું છું, દેવકીના ત્યાં જેટલા પુત્રો થશે એ બધા હું તને આપી દઈશ. એ વખતે વચનની કિંમત હતી. હો, વચનની ભાઈ. કંસે મોતનો સોદો કર્યો કહેવાય. કંસે તરવાર મ્યાનમાં મૂકી દીધી. વસુદેવના સત્ય વચન ઉપર કેટલો વિશ્વાસ હશે. આ શબ્દો સાંભળીને કંસે બેનનો ચોટલો મૂકી દીધો. મારવાનો વિચાર બંધ રાખ્યો. અને શ્રીમદ ભાગવત એમ કહે છે, વસુદેવ અને દેવકી બેનને નક્કી કર્યું છે કે હવે આપણે શું કરવું. આપણે ત્યાં સંતાનની ઉત્પત્તિ થશે તો કંસ મારી નાખશે. આપણે બ્રહ્મચર્ય પાળવું છે. આપણે હરિભજનમાં મસ્ત થઈ જઈએ. વસુદેવ ને દેવકી કહે છે કોઈકે તો કંઈક બલિદાન આપવું જ પડશે ને. ભગવાનને આપણે ત્યાં આવવું છે તો આપણે કંઈક ખોવું તો પડશે. આપણે કંઈક બલિદાન આપવું જ પડશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, વસુદેવ ને દેવકી એના ગ્રાહસ્થ જીવનનો પ્રારંભ થયો છે. સમય પછી સમય જતા દેવકી થકી એક પુત્રનો જન્મ થયો છે. વસુદેવે એ પુત્રને લઈ કંસના હાથમાં સોંપ્યો છે. કંસને એમ કહે છે કે તારી બેનનું આ પ્રથમ સંતાન આ મારા વચન પ્રમાણે આપું છું. કંસે તાજા જન્મેલા કોમળ બાળકને જોયું. કઠોર હૃદયનો કંસ છે, એનું પણ મન થોડી વાર તો આમ હલી ગયું. કંસે વિચાર કર્યો, વસુદેવને કહે છે કે આના થકી મને બિલકુલ ભય નથી, મને તો 8મા થકી ભય છે. બાળકને પાછું આપી દીધું. વસુદેવજીને આનંદ ન થયો પુત્ર પાછો આવ્યો, કારણ કે ખબર છે આ કંસ છે ને, કંસ એની વાતનો ભરોસો ન હોય. આ તો ક્યારે પાછો શું કરે નક્કી નહીં. પણ માતૃભાવે દેવકીને પરમાનંદ થયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ ઘટના નારદજીના ખ્યાલમાં આવી છે. નારદજીએ વિચાર કર્યો છે આવી રીતે જો કંસ દયાળુ થઈ જશે તો ભગવાન કૃષ્ણ નહીં આવે, અને ભગવાન કૃષ્ણ નહીં આવે તો અસુરોનો સંહાર કોણ કરશે. નારદજી આવીને કંસની બુદ્ધિ ફેરવી છે. કંસને કહ્યું છે કે દેવતાઓની ગતિ છે ને બહુ અલગ પ્રકારની હોય છે. રાજન, એ પહેલા ને 8મો બનાવી દે, 8મા ને પહેલો બનાવી દે, નક્કી નહીં. રાજન, તો ચિંતાતુર બહુ છો. કંસે કીધું છે કે તમારી વાત સાચી. કોઈ પણ વાતમાં હામાં હા ભેળવી દે ને એ માણસ સૌથી મોટો મૂર્ખ ને સૌથી મોટો દુઃખી થાય હો. એ વાતમાં સત્યતા કેટલી છે, એ વાતનું તથ્ય કેટલું છે, એનો પણ વિચાર કરવો જોઈએ. નારદજી તો આટલું કહીને રવાના, હું તો તારો કુશળ ઈચ્છું છું એટલે આવ્યો છું. તો પછી દેવકીના બાળકને મારી નાખું. નારદજી કે નારાયણ નારાયણ એમ કરી નીકળી ગયા. એ તારે જે કરવું હોય એ રસ્તો બતાવીને રવાના. સુખદેવજી મહારાજ કહે છે વસુદેવ ને દેવકીનું પ્રથમ બાળક છે. એને એનો વધ કર્યો છે, હત્યા કરી છે. બીજા બાળકની હત્યા કરી છે, ત્રીજાની કરી છે, ચોથાની કરી છે. એક એક બાળકને કંસ છે એ મારી નાખવા લાગ્યો છે. પોતાના પિતાને પણ પછી કેદ કરી અને પોતે રાજ્ય કરવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે
એક સંતાનને કંસે જ્યારે માર્યા છે, વસુદેવને દેવકી અતિશય દુઃખી થયા છે. હવે ભગવાન સ્વયં પધારવાના છે, પણ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન કથાને વિરામ. સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ, 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હરે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, હરે શ્યામ શ્યામ શ્યામ, સિદ્ધે શ્યામ શ્યામ શ્યામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હે સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ, 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 બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ગોપીનાથજી મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી પવન સુત હનુમાન કી ઓમ નમઃ પાર્વતી પતય હર